નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ભદ્રેશ્વર મહાતીર્થની ભૂમિ ઉપર આવેલ દાદા ગુરુદેવ શ્રી જીત વિજયજી મહારાજ સાહેબના ગુરુ મંદિરનો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો। ભદ્રેશ્વર મહાતીર્થની ભવ્ય ભૂમિ ઉપર કચ્છ વાગડ દેશોદ્ધારક પરમોપકારી દાદા ગુરુદેવ શ્રી જીત વિજયજી મહારાજ સાહેબના ગુરુ મંદિરનો તારીખ 16/11/2025ના શુભ દિને ધ્વજા મહોત્સવ ભવ્ય રીતે ભાતીગઢ ભવ્યતાથી સુશોભિત ભદ્રેશ્વર મહાતીર્થ, જ્યાં શાસનપતિ મહાવીર સ્વામી અને કપિલ કેવલી ભગવંત દ્વારા પ્રતિષ્ઠિત શ્રી શામળિયા પાર્શ્વનાથ પ્રભુના પાવન બેસણા છે, જ્યાં તબગજ, ખતરગજ, અચલગજ, પાયચલગજના 4 ગુરુ મંદિરો શોભી રહ્યા છે। દર વર્ષે દરેક ગચ્છના ભાવિકો સારી સંખ્યામાં આવીને ગુરુ મંદિરની વર્ષગાંઠનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। વિનેશ સંઘવી અને હરેશભાઈ ખંડોરે આ વર્ષે આ ધજા મહોત્સવ ઉજવી ગુરુ ભક્તિ કરવાનો લાભ વિચાર્યો અને સુંદર આયોજન કર્યું અને તેમાં પેઢીના પ્રમુખ પ્રવીણભાઈ શાહ ભુજવાળા અને મેનેજર ચેતનભાઈનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળ્યો। પેઢી તરફથી બધી વ્યવસ્થા ગોઠવી આપી। ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે પણ વાત કરી। તેઓએ પણ શુભ આશીર્વાદ આપીને ખૂબ સરસ આયોજન કર્યાની આનંદપૂર્ણ અનુમોદના કરી હતી। ભુજમાં 45 જેટલા ગુરુ ભક્તો જોડાયા હતા। મુન્દ્રા, વાગડ 724 મંડળના 33 ભાવિકો પધાર્યા હતા। ઉપરાંત માધાપર, અંજાર, ગાંધીધામથી પણ ગુરુ ભક્તો પધાર્યા હતા। મુન્દ્રા મંડળના બહેનો અને પાઠશાળાના બાળકોએ વહેલા પહોંચી ત્યાં સ્નાત્ર પૂજા ભણાવેલ હતી। ત્યારબાદ ભુજથી પધારેલ ભાવિકોએ પૂજાના વસ્ત્રોમાં ગુરુ મંદિરની નૂતન ધ્વજાને વાજતે ગાજતે જિનાલયમાં લઈ જઈ પ્રભુજીના દર્શન કરી 3 પ્રદક્ષિણા આપીને ફરી ગુરુ મંદિરમાં પધારી દાદા જીત વિજયજી, હીર વિજયજી, કનક સુરેશ્વરજી, દેવેન્દ્ર સુરેશ્વરજી અને કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુરુ મૂર્તિના વિધિ મંત્ર સહિત પધારેલ સર્વે ભક્તોએ 5 અભિષેક અને અષ્ટપ્રકારી પૂજા કરી। ત્યારબાદ 9મી ધજા પૂજા ભણાવી અને ઓમ પુણ્યાહમના નાદ સાથે ધ્વજારોહણનો ઉત્સવ ઉજવી ઉપસ્થિત સર્વ ભાવિકો ધન્ય થયા। ગુરુ મંદિરના ધજાના કાયમી લાભાર્થી હીરજીભાઈ ભાણજીભાઈ છેડા શાહ પરિવાર મુંબઈ વતીથી વાંકી તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ છેડા સહ પરિવાર પધારેલ હતા। વાગડ 724 સમાજના 84 જેટલા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ રહી અને ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો। વિધિકાર પંડિત શ્રી જિજ્ઞેશભાઈ રસિકલાલભાઈ સંઘવી સાતલપુર માધાપરવાળાએ સરસ રીતે વિધિ વિધાન કરાવેલ હતા। દાદાની ધજાનું આયોજન તથા લાવવા લઈ જવા સાથે 5 અભિષેક પૂજા અને સાધનિક ભક્તિનો બધો જ લાભ માતુશ્રી કાંતાબેન કાનજીભાઈ દેવચંદભાઈ સંઘવી પરિવાર લલિયાણા ભુજ અને માતુશ્રી રમીલાબેન મટુબેન રતિલાલભાઈ અમૃતલાલભાઈ ખંડોર પરિવાર વોંધ ભુજ એ લીધેલ હતો। દર વર્ષે આનાથી પણ સવાઈ રીતે ગુરુ મંદિર ધ્વજા ઉત્સવ ઉજવાય અને ગુરુ ભક્તિ થાય તેવી ભાવના સૌએ વ્યક્ત કરી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।